ફ્રેન્ડ્સ, જીવનમાં આપણી સાથે થઈ રહેલી કોઈ પણ ઘટના કે કોઈ પણ બાબત હોય ને, તેની હંમેશા બે બાજુઓ હોય છે. તેમાંથી આપણે એ બાજુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, અથવા તો આપણે એ બાજુ સિલેક્ટ કરવાની હોય છે કે જે બાજુ આપણને આનંદ આપે છે, જે આપણા જીવનને આગળ વધવા માટે, પ્રગતિ તરફ જવા માટે પ્રોત્સાહન આપે છે, જે આપણને એક સંતોષ આપે છે, જે આપણા મનને અને આપણા હૃદયને સાચી મહેસૂસ થતી હોય. આપણે તે બાબત ઉપર ધ્યાન આપવાનું હોય છે, તે બાબત સિલેક્ટ કરવાની હોય છે. તે જ ઘટના કે તે જ બાબતની બીજી એક બાજુ એવી પણ હોય છે કે જે આપણને હંમેશા દુઃખી કરે છે, જે આપણને જીવનમાં પ્રગતિ કરતા કે આગળ વધતા અટકાવે છે. એ બાબત ઉપર અગર આપણે ધ્યાન કેન્દ્રિત કરશું, અથવા તો તે બાબત સાથે, તે બાજુ સાથે જો આપણે અટકી જશું ને ફ્રેન્ડ્સ, તો બિલીવ મી, તેના માટે તો આપણું આ જીવન વાસ્તવિકતામાં બહુ જ ટૂંકું છે. તો આપણે એવી બાબતો ઉપર ફોકસ કરવાનું હોય છે કે જે બાબતો આપણને જીવનમાં ગ્રોથ આપે, જે આપણને આગળ વધારે છે, અને જે આપણને હંમેશા એ વાતની અનુભૂતિ કરાવે છે કે સમય ભલે ગમે તેટલો કપરો હોય, પરંતુ આપણી પાસે એક કારણ તો એવું હોય જ છે કે જે આપણને આગળ ધપવા માટે, જે આપણને જીવનમાં આગળ વધવા માટે પૂરતું હોય છે. થિંક અબાઉટ ઇટ.